હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। આજે છે દિવાળી, તો દિવાળીની બધાયને ખૂબ ખૂબ શુભેચ્છા। આવતું વર્ષ આપણું બધાયનું મંગલમય જાય ને જેવું આ વર્ષ ગયું એવું ઓલું વર્ષ સારું જ જાય। એટલે આપણે આજે છે સોમવાર, પાર્થેશ્વર મહાદેવની પૂજા થઈ ગઈ અને આજે દિવાળી છે ને તે દિવસે સોમવાર આવ્યો એટલે સારું આપણે પાર્થેશ્વર મહાદેવની પૂજા દિવાળીને દિવસે જ થઈ। એટલે આખું વર્ષ આમ નામ પાર્થેશ્વર મહાદેવની પૂજા કરવાની, ન કરે આપણે તો શિવાલય જાય જ છે રોજ। અત્યારે આપણે ગાયનું કામ કરીને ફ્રી થઈ ગયા અને હવે થોડીક વાર આપણે ગોમતી આગળ બેહી, કારણ કે ગોમતી બેઠી છે શાંતિથી એટલે એને ખંજોરીને તો એને મજા આવે। અને આજે છે દિવાળી, પણ આપણે તો દિવાળી હોય તો ખેડૂતને તો કામ હોય એટલે વાડી આવવું જ પડે ને એમાંય આપણે પાછો માણસોનો પ્રશ્ન હતો, એમાં માંડ આજ માણસો મળ્યા છે ને આપણે ઘેરે બેહી તો હાલે નહીં, એટલે મગફળી તો જો આપણે વીણવી જ જોઈએ। 5 જણા છે અને એક હું એટલે 6 જણા થઈ જાય। કેટલું વીણાય, લગભગ તો ખૂટશે તો નહીં જ આજ। ગમતી એને તમે ખંજોરો એટલે બેઠી જ રે, હલે જ નહીં, હાલે ત્યાં ડોકે ખંજોરો। હવે થોડુંક વાતાવરણ શિયાળાનું થઈ ગયું એટલે એટલા બધા મચ્છર માખ્યું નથી, નકર તો ગાયોને હખ ન લેવા દે એટલા હોય। દિવાળી એટલે શિયાળો આવી ગયો કહેવાય, પણ અત્યારે ઉનાળા જેવો માહોલ છે ને આપણે શેઠ એટલે દેવાંશીના પપ્પા એને આરામ કર્યા વગર હાલે જ નહીં। જો અત્યારે 4 વાગી ગયા અંદાજે, પણ કંઈ વાંધો નહીં, આપણા હાટું સોડા લઈને આવ્યા એટલે એને અહેસાસ છે કે આજ કેટલો તડકો છે એટલે ઠંડા કરવા પડે કે નકર આ તડકાનો મગજ તપી ગયો હોય। પણ જો કે આપણો મગજ તો કોઈ દી તપે જ નહીં, કારણ કે આપણે કોઈ ધરાર કહેતું નથી કે તમે વાડીએ જાઓ। મને શોખ જ છે વાડીએ આવવાનો ને કામ કરવાનો, એટલે હું આવું છું, કે નથી બા કહેતા કે નથી દેવાંશીને પપ્પા કહેતા, એને આપણે કાંઈ કહી એમ કે તુંય ઘેરે બેહ, એટલે આપણે ઘરે બેહવું હોય નહીં, આપણે કામ હોય ત્યાં લગન મને નીંદર ન આવે અને ઘરે ન ગમે, આપણે હંધાઈથી પહેલાં આપણું કામ। એટલે જો સોડા બધા હાટું લઈ આવ્યા છે, વા ઓલા ખરે આપણે કામ ચાલુ છે ન્યાય આપી આવ્યા 1 કોથળી સોડા, અને પછી અહીંયા અમારા બધા હાટું લઈ આવ્યા એટલે હવે ગ્લાસ પૈતા ને આઈથે જ ભરી દેશે। તમે ચા પીને આવ્યા છો ને? ચા સોડા તો પી થાય છે, ચાય પીધી હે ને એમ, સોડા તો તાજી જ હોય। જે આપણે બોટલની સોડા આવે ને એના કરતા આ ખરેખર સોડા હારી। હા, કારણ કે આપણું એને તાજું પાણી ને બધું ભરેલું હોય અને તાજે બનાવે કેદીની બનાવેલી હોય, કઈ ખબર તો ન હોય। તોય માણસને હવે આ નથી પાવી, તોય માણસોને હવે આ નથી ફાવતી, સુધારો આવી ગયો, બોટલની જ ફાવે છે। લાવો મને દેજો ને, મારી સોડા ગેસ વહી જાય। નહીં જવા દો, તમારે ગેસ રાખ્યો છે ભરીને જો। જો આપણે બેદી મોર કોમેન્ટમાં કહેતા હતા કે તમારે મગફળી તૈયાર કરો છો તો પાછળની સાઈડ વાવેતર શું કર્યું છે, એકદમ લીલું ખેતર દેખાય છે। એ લીલું ખેતર છે ને એ ખેડૂતની કઠણાઈ છે, કારણ કે ખડ થઈ ગયું। જુઓ, કોકને એમ લાગે જાણે ઘઉંનું વાવેતર કર્યું ને એવું, પણ તેમ છતાંય આપણે મગફળી તો વીણવી જ પડે, એમાં તો કંઈ હાલે જ નહીં। એટલે જો આપણે ખડમાંય મગફળી વીણે છે અને આ ખેડૂતની કઠણાઈ કહેવાય, નકર આવું ખડ તો કોઈ દી નથી થયું કે નહીં? આવું ખડે કોઈ દી નથી થયું, કોઈ દી મેં દિવાળી દી કામે નથી કર્યા પેલી હા, કારણ કે ક્યારે દિવાળી ઉપર આવી રીતના આપણે મોસમ હોય નહીં, કા નવરા થઈ ગયા કા 2 દી રોકાઈ જાય એવું હોય, ને આ વખતે 2 દિવસ રોકાય એમ નથી, કારણ કે માંડ માણસો આવ્યા છે। આપણે એમ કે ઘેરે બેહું તો વળી પાછું માણસો મળે નહીં, એટલે હું કીધું દિવાળી ભલે રહી, આપણે ખેતરમાં જવું પડશે, એમાં હાલશે જ નહીં। જો આ પરિસ્થિતિ છે, જો માંડવી જોઈ લ્યો કેટલી તૂટી, એનું કારણ છે પાથરાના ઠેકાણે તૂટી છે ને, જે લોકો ઠેસરમાં આવ્યા હતા ને એ આપણે કલાકને હિસાબે હતા, એટલે એને તો શું હોય સીધું
ભાગવાનું પાથરો દાંતેણા હાથમાં રાખ્યા હતા એટલે દાંતેણા હું આમાં ભેગી કરીને ખેરી નાખી. હા અને એક તો આપણે દાણાનો પાનનો ખરવાનો તો પ્રશ્ન પહેલેથી હતો જ, પાકી ફૂલ ગઈ હતી એટલે એમાં પાછા દાંતેડાનો ઉપયોગ કર્યો એટલે આપણે અત્યારે એક મૂકીને એક જ જો વીણી છે પાથરાવાળી આવી એટલે લાંબો ગાળો રહી. અને એમાં એવું હતું કે એ લોકોને કહેવાય એમ નહોતું કે જનાવર નહીં રહેતો કે અમને થોડાક તમે કે દવાખાને લઈ જાવ. કીધું તો દવાખાને લઈ જાય, દવાખાને તો આપણે લઈ જાય પણ જિંદગી તો આપણે ન દઈ શકી ને. બસ જિંદગી ન દઈ શકે એટલે કીધું કાંઈ વાંધો નહીં. એટલે દાંતેણા હોય ફેરવીને લેતા હતા એની હિસાબે પાથરા વિખાણા અને અહીંયા જ તૂટી છે. બાકી એક મૂકીને એક છે એટલે આ પાટલા પાછી તૂટી જ નથી. જો આ પાટલા જો હાઈર જ છે, હાઈર માંથી ક્યાંય તૂટી નથી. પાથરાના ઠેકાણા જ છે જે વીણી છે ને ઈ. અને પૈસા ગમે એટલા દે તો આપણે કોઈની જિંદગી ન દઈ શકીએ એટલે આપણે એની વાતની માન્યતા રાખવી પડે. પણ માણસો મળી જાય એટલે બસ વીણવાના, બીજું કઈ આપણે નથી જોતું. હા અને વીણવી ઓમ પડે. તમે શિયાળુ પીત કરો, ચણા વાવો કે જીરું વાવો, જે કઈ વાવો એમાં પાછી ઉગે ને તો અરોડા ઉપાડવા પડે. અને એ ઉપાડવા પડે એની માણસોની મજૂરી તમારે ઘરની દેવી પડે. અને આ મજૂરીના પૈસા થઈ ગયા એમાં મગફળીમાં, એટલે આપણે મજૂરીના પૈસા ન દેવા પડે કારણ કે આખો દી વીણશે ને તો 3-4 કોથરા માંડવી થઈ જાય એટલે મજૂરીના પૈસા થઈ જાય, વાંધો ન આવે. હા 5 કોથરા થઈ જાય અંદાજ. તો સારું લ્યો ઘણી એટલી તો. પછી ઓલી સાઈડ ના કેરમ વીણવી જો કે એમાં તો નહીં વાંધો આવે. ના ના આટો તો મારી જ લેવાય ને, પછી અરોડા નીંદવા કરતા આવની વીણવી સારી. હા એ વાત સાચી. અરોડા વીણવા પછી આપણે કાલ ધોકો છે, બેસતા વર્ષને દિવસે દબતો રાખવો છે, કાલ ધોકો છે એટલે સારું છે બેસવા. કાલ બેસતું વર્ષ નથી, નકર તો બેસતા વર્ષનો તો આ લોકો બધા હપ્તો રાખે પાછું. આપણે જ રાખીએ એવું નહીં. એટલે આપણે એની આઈ એને દિવાળીને હપ્તો નથી રાખ્યો તો આપણે નથી રાખ્યો. અને ગમે એવો સતુર ખેડૂત હોય ને, ગમે એવો સતુર, તો આમાં તો કોઈનું હાલે જ નહીં. કારણ કે વરસાદે કરી છે આ ખડ. કે આપણે ખડ હે ને મગફળી ઉભી ને કાંઈ દેખાતું નહોતું, હાવ ઝીણું એવું હોય ખરપીને એવું. તો હવે આપણે મગફળી ઉપાડવી હતી તો હવે કઈ ખરપવા તો ન બેહાય. કીધું હમણાં મગફળી નીકળી જાય, દવાઈ ન મરાય. ટ વરસાદ બેઠે રાખ્યો અને પછી તો હવે આને ખુલ્લી હવા મળી ગઈ એટલે આને રાત ને દીવા દે જમાવટ લઈ ગયું, કઈ ઘટે ને એવું કઈ વાંધો ને. એમાં બેહું ખાય હવના ભાગ નું હોય. કાલ ભેહું ગાયું આવશે ને મનસે ખાવા. અને આપણે કઈ મગફળી ના કપાસ ના હારા વિડીયો બતાવીને કઈ ભરમાવાની વાતું નથી. આમાં તો હંતાઈ વિડીયો આવે. જો આ ખડ નો વિડીયો છે, આખા ખડ થઈ ગયો 15 વીઘામાં. ક્યાંય ઓછું ને ક્યાંય વધારે. ખૂણામાં થોડુંક વધારે છે, ઓલી બાજુ થોડુંક ઓછું હોય, પણ એ તોય બતાવવું પડે, એમાં હાલે નહીં. હા એ તો થઈ જાય, એમાં શું હોય, ચોખ્ખો થઈ જાય 5 દી થઈ જાય, અઠવાડિયામાં કમ્પ્લીટ થઈ જાય. પેલા ગાયું ભેહું સરી જાય અને પછી મનસે હાથી હાલવાથી થઈ જાય એકદમ કમ્પ્લીટ. તો ખડ તો ખેતરમાં જ થાય ને, અને ખડ થાય તો ઉત્પાદન થાય. બાકી ઉત્પાદન ન થાય ને ખડ ન થાય શું કામનું. આ અત્યારે મગફળી થઈ છે ત્યાં જ થઈ છે. હમણાં જ મેં ભાખરવડ ફોન કર્યો તો ન્યાય મગફળી ઉપડે છે. એ કે કાંઈ નથી મગફળીમાં. મેં કીધું મજૂરી શું હાલે છે? તો કે 350 રૂપિયા. મેં ત્યાં તો 500 મજૂરી 350 કેમ? એ કે ખેડૂત ને નથી તો મજૂર બિસાડા શું કરે કે ઘરે બેહે. એટલે ન્યા હે ને એ કે 20 વીઘાની મગફળી 2 દિવસમાં વીણી લે. આપણે 7 વીઘાની નહીં ખૂટે. કારણ કે ઢગલે કઈક ઉતારો દે તો ખેતરમાં હોય, નકર કાઈ ન હોય. આપને એમ થાય વીણવી જ નથી ને એવું હોય તો ખેતરમાં આવવાનું મન ન થાય. હા ખરામાં ન હોય એમાં પછી ખેતરમાં શું કાઢી લ્યો. હવે આખો દી આટા ફરે તો મજૂર નાઈ ન થાય. એટલે ખેડૂત એવું માની વાળે કે વીણવી જ નથી. અને એ બાજુ કોણ જાણે શું થયું છે ને, ભાખરવડમાં તો બધાને એવી પોઝિશન છે. હું પૂછતી હોય કારણ કે આપણે ખેડૂત રહ્યા ને એટલે પેલા ખેતર વિશે જ પૂછી કે કેવું કે શું છે એમ ઉપજમાં. એટલે કે બધાને એ પ્રશ્ન છે કે બીબડિયું થઈ ગયું છે, દોડવા નથી છે. દોડવા બંધાણ અને એક ધારો ધીમે ધીમે વરસાદ કે બીબડિયું થઈ ગયું. બીબડિયું તો ધોડમાં ને વહી જાય, ઢગલામાં તો કઈ આવ્યું જ નથી. બિસાડાને આગળનું વરહ લેવું. ખેડૂતની પરિસ્થિતિ બહુ ભયંકર છે. કેટલા 2200 નું 2500 નું 2300 નું મણ તો બી વાવ્યું હોય અને એમાં એવું થાય બિસાડા શું કરે. લાગી જમીન પાછી ડેમ હેઠે રહ્યો ને એટલે થોડીક રેસાઈ જાય એવી હોય એટલે એને વધુ નડે વરસાદ એમ. અને આપણી જમીન તો અમારે તો કાલ વરસાદ આવ્યો ને બીજે ત્રીજે દી હાથી છૂટી જાય. આપણે શું મેન વસ્તુ તો બહુ વાંધો ન આવ્યો
ટાણે ટાણે વરસાદ થયો, વરાપ ટાણે આવી અને પાછું ઉપડી ગયું માપે ટાણે, વાંધો ના આવ્યો. આપણે વાંધો નહીં, હજી આપણે વાંધો આવશે. તમે ઓમાં કહેતા હતા ને, હજી આપણે જીજે 32 માં લગભગ ઈ જ પોઝિશન છે, એમાં પહોંચેવો ઢગલો નથી થવાનો. એટલે આપણે ઈ રાવામાં આવી જાવું એટલા ભક્ષડી ભગવાનને હારી બુદ્ધિ હું જાય કે આ બિયારણ વાવી દીધું. જો બધે જીજે 32 વાવ્યું હોત તો હેરાન થાત, પણ આપણે વાંધો નથી. એમાંય તુવેર હારી છે, મગફળી થોડીક ઓછી ઉતરશે તો તુવેર ઉતરશે, નકર ઓણ આપણો ઈ વારો હતો. પેલા તમે એવું જ વિચારતા કે આપણે ઈ જ વાવી છે, ઈ જ વાવતા ને આપણે. ગઈ સાલ બધી ઈ જ હતી. ગઈ સાલ તો આપણે હારી ઉતરી હતી, પણ તોય આ સાલ ઈ વાવી નહીં એટલું સારું થઈ ગયું નહીં. હા વવાઈ ગયું એટલે સારું. બીજું હા, નકર ઉતરે નહીં તો શું કરવું? એટલો ખર્ચો વીઘે 5-6 હજાર નો તો ખાલી આનો ખર્ચો જ આવી જાય. 5,000 નું બિયારણ જ જોઈ, પછી બીજું બધું વધારાનું દવા ને પોટ મારવાનું એ બધું વધારે. એટલે તમને હે ને 5-10 હજાર વીઘો પડ્યા. ઠેસર ને બધું આખો દવા સાટો બધું ગણો ને એટલે 10,000 નો વીઘો મગફળી તમને ઘરે પોગે. પછી વધે તમારા, નો થાય તો શું વધે પછી? તો કાંઈ તમારે ને આ તો એટલા વધે તો એ તમારે એમ 10,000 પેલા બાદ કરી નાખવાના. એમાં આ મગફળી પલળી જાય, એમાં માં લઈ જાય ગોવામાં યાર્ડમાં લઈ જાય. એટલે અંદર દાણા તો એવા ને એવો હોય, 7-2-3 વરસાદ થયા હોય એટલે કાળા ફોફા થઈ ગયા હોય, એટલે એનો ભાવ 700 રૂપિયા. 700 કરી નાખે. એટલે ખેડૂને ન્યાય માર નાખે આ જીતા. એટલે ખાંડી એક મગફળી થઈ હોય ને તો વીઘે 4,000 રૂપિયા વધે, બીજું કઈ નહીં. 10 વીઘામાં 40,000 નું ઉત્પાદન વરસનું થાય, વાત પતી ગઈ. લ્યો તો ઈ 700 રૂપિયા છે ને, ઈ પાછું એનું તેલ તો મોંઘું થઈને જ આવે, એનું જ તેલ આવે બધા. ઈ કે હું ઈ 700 રૂપિયા લઈને ક્યાં નાખી દે? તો એમ થાય કે આ કાળી મગફળી દે તેલ સસ્તું દેવું છે, એવું તો કઈ છે જ નહીં. ખેડૂને મારી નાખો અટાણી મરી જાય તડકાના, પછી વેસવા જાય અહીંયા મરી જાય, એટલે ખેડૂ હાવ મરી જવાનો. તડકો તો કેવો છે, અને ઈ નથી વિચારતા વેપારી કે આ કેવા તડકાના કામ કરતા હોય, કેવી મહેનત કરતા હોય. ભલે એને નફો વધો છે, પણ જરાક નીતિથી ભાવ દેતા હોય તો ખેડૂતનું હાલે ને એનું હાલે. વધારે થોડાક ઓલું કરી નાખે, તો વધારે જાય એટલે અટાઈ જ ગયા. તો આપણે તો બિયારણ ઘરે જ રાખ્યું છે અત્યારે શિયાળાનું, એટલે ઈ ઉપાધિ નથી નહીં. હા, ઘરના સૈણા રાખી દીધા હતા વાવવા. હા, એટલે વાંધો નહીં આવે, વાવી દેવું પાછા. ઈની સૈણા જો આમાં જ આપણે આ વર્ષે બધે કાબુલી જ વાવવા હે. જગદીશ મહેતા, હા આપણે ઈ જ વાવવાના હે 15 વીઘાના. અને જગદીશ મહેતા કીએ હે ને એમ મામા કંસનો દરબાર હે, અહીંયા ગયા એટલે મયરા સમજી લેવાના. ખરેખર એવું કરે. હા, અહીંથી ઓલા હળી ગયેલા મરસા લઈ જાય, હા મફતના ભાવના લઈ જાય ને ત્યાં તો ઈ 400 ના કિલો જ કરે છે. હા, અને ઈ પાછી આમ જનતાને કઈ વાંધોય નથી, ખાય છે આમ શોખથી ખાય છે. હા, એ બધી વસ્તુ તો ખેડૂને ખબર હોય, અને જે પબ્લિક ખાવા વાળી છે ને એ પબ્લિક ને તો મોંઘું જ આવે હે. આ બધા કંસના દરબાર વાળા ખાઈ જાય, જે ખાઈ જાય છે ને બધી આ તડકે કામ કરતા હોય એને ખબર હોય, વેપારી એમ. હા, એમ નહીં કે તડકે કામ કરતા હોય એને બિસાડાને ખબર હોય. હા, કે શું પરિસ્થિતિ છે. અને મોંઘવારી પાછી બધાને નડે. માણસો બિસાડા કામ કરતા હોય એને બધું એટલું મોંઘું જ લેવું પડે. હા, નડે જ ને. લીધું છે વીણવા બાસકું, કારણ કે આમાં વાવણિયું ફાવે નહીં, હાલે એમ નથી. લગભગ કોઈ વાવણીએ બાંધતા નથી, બધા આગળ રાખ્યા છે. વજન થઈ જાય થોડુંક હાલે તો બાસકા નો લેવાય, કાપા લેવાય કે. મેં કીધું બા કાપા વાળા ગઈઢા થઈ ગયા આવું બધા. હવે સિસ્ટમ ફરી ગઈ, નવું આધુનિક યુગ આવી ગયો. આજના છોકરા કાપા વાહે બાંધીને હાલી ન હગે ને આવડે નહીં હાલતા. મેં કોઈ દી કાપો નથી વાર્યો. મેં કીધું બા આપણે કાપાનું કામ ને જો આપણે બાસકું રાખીને આમાં મીરશું મરસાને ગોળે. ના ના, સારું. એને કાપો તો વજન ઉપાડવાનું કારણ વગો નાના વજન ઉપાડવાનું. બીજા નંબરમાં કે આખા તમે ગરમી રેપજેપ થઈ જવો, ગરમી થઈ વાહે બધી. હા, મેં કીધું અત્યારે હે ને માણસો આવે ને તમે કહો તો આ છોકરાને કાપા વાળતા આવડતા ન હોય. એ પેલા તો કપા કાપો વાળી માંડવી કાપો વાળી વાહે કેવડો વજન લેવો. એ બહુ વહમું હતું. અટાણે સારું આધુનિક યુગમાં જીવન જીવવું. કાયદેસર ખેતી કરી આધુનિક થી તો ખેતી હેલી હે, પણ ભાવ આવતો નથી. અહીંયા ખેડૂત મજબૂર હે. બાકી ખેતી આધુનિક યુગમાં પેલા કરતા બહુ સરળ બની ગઈ છે. સરળ કેવા બિચારા થાકી જતા ખેતી કરી. આપણે દેવાંશી પપ્પા કરંજના સાંયે એ નસલ સોફા ઉપર બેઠા છે, અને આજ છે દિવાળીનો દિવસ. એટલે આપણે ભોળિયાનાથ પાસે એવી આશા રાખી કે આખી જિંદગી આવી રીતના શેઠની ઘોડા ફરે,
અને સોફા ઉપર બેહે એમ. કારણ કે હે ને બે વ્યક્તિ કોઈ પણ પતિ પત્ની હોય એનો વધાર ન કરાય કે હું કામ કરું છું તમે કામ નથી કરતા, તો સેટિંગ ન આવે. રોજ ઝઘડો થાય ને રોજ માથાકૂટ, એને નીંદર ન આવે ને મને નીંદર ન આવે, કારણ કે બાધી નીંદર ન આવે ના હારામ હારું આપણે નૈનાનો ઘણો ટેકો હોય કે આપણે કામ કરવાનું ન ચિંતે, કામ કરી છે ને કામ ચિંતો તો તમે માથાકૂટ થાય. એને કરતા જો એને પપ્પાએ બપોર પછી 4 વાગે થોડીક મદદ કરાવી, પણ એને રીતે એમ આપણે ફોન કરીને હાલો હાલો કરીને રાખી એમ સેટિંગ ન આવે. એટલે એને રીતે કામ કરે તો આપણે કોઈ પ્રશ્ન નથી ને જેને શોખ હોય એ કામ કરે ને એને નીંદર તો કરવા જોઈએ જ એમ. કલાક હોવા જોઈએ પછી વાંધો ન આવે, પછી આવતા રહી વાળીએ કઈક કામ હોય. પણ આજ બપોર પછી મગફળી વીણાવી. હા એ તો કહું 4 વાગે સોડા લઈને આવ્યા ને પછી વીણાવી એટલે થોડોક સારું જલ્દી વીણાઈ ગઈ. તો રહી તો ગઈ જ છે, હજી કાલ બપોર લગનનું કામ છે. અને માણસો હવે કાલ દેવાંશી પપ્પાને કીધું બપોર લગન હજી 2 ગોતી દ્યો ને તો એક આ માંડવી વીણવાનું પતી જાય ને પછી નિરાય છે. ના થઈ જાય ને આપણે કઈ નહીં કહેતાય નથી કે ભાઈ ઘરે રાખવું, એના કરતા માણસો મળવાની પ્રશ્ન નહીં, ભાગ્ય દઈ દે તો તારે ઉપાધિ નહીં. ભાગ્યો તો હું દેવા જ નહીં દઈ. મારાથી ખેતી થાય ને એટલી જમીન તો મારે ઘરે જ વાવી છે. કારણ કે આપણે દેવાંશીને રૂહીને જેટલું ભણવું હોય, જેવું ભણવું હોય, જેટલો ખર્ચો કરવો હોય તો કરી શકે કે આપણે મહેનત કરી તો જ આપણા સંતાન સુખી થાય. બાકી આપણે સોફે બેહી તો પછી એને પ્રશ્ન ઊભો થાય. એટલે આપણે એના ભવિષ્યનું વિચારવાનું છે. આપણે અત્યારે કામ કરવામાં કાંઈ કષ્ટી પડતી નથી, કારણ કે એનું જીવન ઉજ્જવળ બને ને એ હાટું આપણે મહેનત કરવી પડે. નકર આપણે ત્યારે એને દુઃખી જોઈને આપણે દુઃખી થાય, સુખી ન થાય. એટલે સારું છોકરા આપડા બધી રીતે આગળ હોય, ભણેલ હોય તો કે પાછા ન પડે. અત્યારે આપણે 5 વર્ષ લાગે પછી કઈ તકલીફ ન પડે એટલે ઘરે વાવે. અને અત્યારે તો ખર્ચો બહુ હોય, કારણ કે ભણવાના જ ખર્ચા એટલા થાય ને હજી આગળ જાય એમ વધુ ખર્ચો થાય. એટલે આપણે એનો જ વિચારવા છે. અને આપણું તો એવું સિદ્ધાંત છે કે દીકરીઓને એક તોલું પણ ન દે ઘરેણું તો કાંઈ નહીં, પણ એના ભણતરમાં ખર્ચો કરવામાં વિચારવાનું નહીં. પહેલેથી જ આપણું માનવાનું એવું છે. એટલે હું દેવાંશી પપ્પા પહેલા કહેતા એટલા તોલા એટલા તોલા, હું એકેય તોલું ન દો તો કાંઈ નહીં, એને ભણાવી દઈ ને એટલે બસ. અને આપણે રૂહી દેવાંશીને શોખ છે ભણવાનો, એટલે આપણે ખર્ચો કરવાનો શોખ છે, ન કરતા એમને શું કામનું. ને હવે આપણે ખોળની ગુણ પૂરી થઈ ગઈ છે, હવે એનું શું કર્યું છે? હમણાં ઓલા મહેશભાઈ ગયા છે, માણસો મુકતા આવશે અને ખોળની ગુણ લેતા આવશે. તો સારું, આજ સવારે જ પૂરી થઈ છે. આપણે ઘરે આવ્યા ત્યાં બાએ કોઠીંબા આપણે કાલે ઉતાર્યા હતા, એ કટિંગ કરી રાખ્યા. એટલે હવે આપણે થોડાક જ બાકી છે કટિંગ કરવાના. એટલે મીઠું ફેરવવાનું છે અને થોડાક કોઠીંબા સુધારવાના છે. અને આપણે બાનું કામ એ ઊંચું છે, કારણ કે બાય આખો દિવસ એમને સતત ઘરે કામ કરે ત્યારે કામ ખૂટે, એકલાથી કાંઈ ન થાય. ને બા ઘરે કામ કરે ત્યારે હું વાડીએ જઈ શકું છું, નકર હું વાડીએ ન જઈ શકું, કારણ કે બધું ન પહોંચાય. એટલે હવે આજે આને મીઠું ફેરવશું ને કાલ પાછા એ બધા લોકો હુકવશે, દેવાંશી ને રૂહી ને બધા. જો આપણે આજ દિવાળી અને દિવાળીનો બધાયને એવો હરખ છે, આનંદ. અને બધા જો ફટાકડા લઈને બેસી ગયા, કેટલાય ઝાડવા લેવા, ફૂલખડીઓ લેવા છે, રોકેટો લેવા છે. અને છોકરાઓને હરખ હોય એટલે ફટાકડા ફોડે તો મજા આવે. અમારો દેવાંશભાઈ હમણાં ઠેકડા મારશે. જો જોજો હમણાં દિવાળી હરખ છે ને ઠેકડા ચાલુ કરશે. આમ રાખો નકર આ બધું હમણાં બધું હરખી જાવ. હાલે તો અજય લાલ અજય લેવા બરાબર. લે ફટાકડા આડો કાન આડો હાથ દે, પણ ફટાકડા ફોડવા છે ખાલી. પકડ પકડ કોઈ જ કરવાનું ચાલે. આમ જો 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 જો
એટલું બધું નહીં, જરીક જ હલાય, જરીક જ હલાય. અને આ દારૂ છે, આ દારૂનો વિશ્વાસ ન હોય. આવડા છોકરાને રેઠા તો હાવ ફટાકડા ન ફોડવા દેવે. હાલે લે, એ અમાર વધી જાય. ઓછો ખર્ચો બચાવો.